આપણી આસપાસની દુનિયા એવી વસ્તુઓથી બનેલી છે ને જેના પર આપણું ધ્યાન પણ નથી જતું. એવા જાણે કે અદૃશ્ય હીરો જે આપણા ફોનથી લઈને ઘર સુધી બધું જ શક્ય બનાવે છે. ચાલો આજે એમને જરા નજીકથી ઓળખીએ. ક્યારે વિચાર્યું છે કે આ બધી એકદમ અલગ અલગ દેખાતી વસ્તુઓમાં શું કોમન હોઈ શકે? એક કારનો ટાયર, એક લાકડાનું ટેબલ અને એક પાવર કોર્ડ. એક રસ્તા પર દોડે, બીજું ઘરમાં શોભે અને ત્રીજું વીજળી પહોંચાડે. આ બધાનો જવાબ એક જ જગ્યાએ છુપાયેલો છે અને એ છે જે પદાર્થોથી તે બનેલા છે. તો આ બધી વસ્તુઓ પાછળ કેટલાક ખાસ, બહુ જ મહત્વના પદાર્થોનો હાથ છે. ચાલો આપણે રબર, લાકડું અને ઇન્સ્યુલેટર્સ એટલે કે વીજળીના અવાહકોની દુનિયામાં જઈએ અને જોઈએ કે એ આપણા જીવનને કેવી રીતે આકાર આપે છે. આપણી સફરની શરૂઆત કરીએ રબરથી, એક એવી સામગ્રી જે આપણને કુદરતમાંથી મળે છે, પણ વિજ્ઞાને એને એવી શક્તિઓ આપી છે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. હવે રબરનો સૌથી મોટો ગુણ શું છે? એ છે એની સ્થિતિસ્થાપકતા. સાદી ભાષામાં કહીએ તો એને ખેંચો, દબાવો, ગમે તે કરો, એ પાછું પોતાના મૂળ આકારમાં આવી જાય છે. અને બસ આ જ કારણ છે કે તે ટાયરના જબરદસ્ત દબાણને પણ સહન કરી શકે છે અને એક સામાન્ય રબર બેન્ડ તરીકે પણ કામ આવે છે. વિચાર કરો, એક જ ગુણધર્મ એને હજારો ઉપયોગ માટે પરફેક્ટ બનાવે છે. રબરના મુખ્યત્વે બે પ્રકાર છે. એક તો કુદરતી, જે આપણને ઝાડમાંથી મળે છે, અને બીજું છે સિન્થેટિક, જેને લેબમાં ખાસ જરૂરિયાતો માટે તૈયાર કરવામાં આવે છે. અને સાચું કહું તો આ સિન્થેટિક રબરની દુનિયા જ ખરેખર રસપ્રદ છે, જ્યાં વિજ્ઞાન જાણે કે ચમત્કાર કરે છે. આ સિન્થેટિક રબરને છે ને એક નિષ્ણાતોની ટીમ જેવું સમજો, જ્યાં દરેક મેમ્બરનું એક ખાસ કામ છે. જેમ કે નાઇટ્રાઇલ રબર, એ ઘસારાને રોકે છે એટલે તે મશીનના ગાસ્કેટ માટે બેસ્ટ છે. પછી આવે હાઇપાલોન, જે કેમિકલ્સ સામે રક્ષણ આપે છે. નિયોપ્રીન ઊંચા તાપમાનને સહન કરી શકે છે. અને સિલિકોન રબર તો જુઓ, એ તો 200 ડિગ્રી સેલ્સિયસની ગરમી પણ આરામથી સહી લે છે, એટલે જ એને હાઈ પાવર કેબલ માટે વાપરવામાં આવે છે. અને આ કોઈ મનની વાત નથી. આ જુઓ, આ ટેકનિકલ ડોક્યુમેન્ટ બતાવે છે કે દરેક સિન્થેટિક રબરને એની ખાસ મહાશક્તિ માટે જ બનાવવામાં આવ્યું છે. આ છે એન્જિનિયરિંગનો કમાલ, જ્યાં દરેક મટીરિયલને એક ચોક્કસ મિશન સોંપવામાં આવે છે. આ સરખામણી મને બહુ ગમી, એકદમ પરફેક્ટ છે. જેમ ફાયર ફાઇટર આગ અને ગમે તેવી જોખમી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર હોય છે, બસ એ જ રીતે નિયોપ્રીન રબર પણ ઉદ્યોગોની કઠોર ગરમી અને ખતરનાક કેમિકલ્સ સામે અડીખમ ઊભું રહે છે. ચાલો, રબરની આ ફ્લેક્સિબલ દુનિયામાંથી હવે આપણે કુદરતના સૌથી જૂના અને મજબૂત મટીરિયલ તરફ વળીએ. હા, હું લાકડાની જ વાત કરું છું, પણ શું બધા લાકડા એકસરખા હોય છે? ના. ચાલો બે મુખ્ય પ્રકારના લાકડાની વાત કરીએ. અહીંયા આ બે પ્રકારના લાકડા વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે. એક બાજુ છે નરમ લાકડું, વજનમાં હલકું અને એના પર કામ કરવું પણ સહેલું, પણ હા, ઓછું મજબૂત. અને બીજી તરફ છે સખત લાકડું, જે અત્યંત મજબૂત અને ટકાઉ છે, પણ ભારે છે અને એના પર કામ કરવું પણ એટલું જ મુશ્કેલ. એટલે કે અહીં પસંદગી સરળતા અને મજબૂતાઈ વચ્ચે કરવાની હોય છે. તો આ બધા ગુણધર્મોનો રોજિંદા જીવનમાં શું અર્થ થાય? જો, નરમ લાકડાનો ઉપયોગ સામાન્ય રીતે હલકું ફૂલકું ફર્નિચર, બારી બારણા અને દિવાસળી જેવી વસ્તુઓ બનાવવા માટે થાય છે. પણ જ્યારે ટકાઉપણું અને મજબૂતાઈની જરૂર હોય, જેમ કે ઉચ્ચ ગુણવત્તાવાળા ફર્નિચર બનાવવું હોય કે પછી મકાનના સ્ટ્રક્ચરમાં વાપરવું હોય, ત્યારે તો સખત લાકડું જ કામ આવે. તો સવાલ એ નથી કે કયું લાકડું સારું છે. અસલી સવાલ એ છે કે કયા કામ માટે કયું લાકડું યોગ્ય છે. સાદું, હલકું ફર્નિચર બનાવવું હોય તો નરમ લાકડું, અને વર્ષોના વર્ષો સુધી ટકનાર મજબૂત ટેબલ બનાવવું હોય તો સખત લાકડું. સિમ્પલ. ઓકે, આપણે મજબૂતાઈની વાત કરી, લવચિકતાની વાત કરી, હવે વાત કરીએ સુરક્ષાની. આપણી ત્રીજી અને કદાચ સૌથી મહત્વપૂર્ણ સામગ્રી છે અવાહક પદાર્થો, એટલે કે ઇન્સ્યુલેટર્સ. આ એ અદૃશ્ય કવચ છે જે આપણને વીજળીના મોટા ખતરાથી બચાવે છે. ઇન્સ્યુલેટરનું કામ એકદમ સીધું અને સરળ છે. વીજળીને તેની હદમાં રાખવી. એ વાયરની આસપાસ એક એવું રક્ષણાત્મક કવચ બનાવે છે જે કરંટને બહાર આવવા દેતું નથી અને આપણને એકદમ સુરક્ષિત રાખે છે. પણ એક સારા ઇન્સ્યુલેટરમાં ઘણા બધા ગુણ હોવા જરૂરી છે. સૌથી પહેલું,
એમાં હાઈ વોલ્ટેજને સહન કરવાની તાકાત હોવી જોઈએ. એની સાથે જ એના પર ભેજની અસર ના થવી જોઈએ અને એ આગ પણ ના પકડે એ બહુ જરૂરી છે. અને હા, એ મજબૂત અને ટકાઉ પણ હોવું જોઈએ, જેથી લાંબા સમય સુધી ચાલી શકે. આ જે 7 ગુણધર્મો છે ને, એ બધા એકસાથે મળીને એક સંપૂર્ણ સુરક્ષા સિસ્ટમ બનાવે છે. જો આમાંથી એક પણ ગુણધર્મ નબળો હોય તો ઇન્સ્યુલેટર ફેલ થઈ શકે છે અને એના પરિણામો બહુ ખતરનાક આવી શકે છે. અને આ ગુણધર્મો ખાલી કહેવા ખાતર નથી. આ જુઓ, આ ટેકનિકલ ડોક્યુમેન્ટ એ વાતનો પાક્કો પુરાવો છે. સુરક્ષિત ઇલેક્ટ્રિકલ ડિઝાઇનનો આ જ પાયો છે. આ એવા સિદ્ધાંતો છે જે આપણને દરરોજ, દર મિનિટે સુરક્ષિત રાખે છે. તો આપણે જોયું કે કેવી રીતે રબરની લવચિકતા, લાકડાની મજબૂતાઈ અને ઇન્સ્યુલેટર્સની સુરક્ષા આ બધું મળીને આપણી દુનિયાને આકાર આપે છે. સાચા કામ માટે સાચી સામગ્રીની પસંદગી, બસ આ જ તો એન્જિનિયરિંગનો પાયાનો સિદ્ધાંત છે. અને આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. ભવિષ્યને કઈ સામગ્રી બનાવશે? જેમ જેમ ટેકનોલોજી આગળ વધશે અને આપણી જરૂરિયાતો બદલાશે, શું મટીરિયલ્સ વધુ મજબૂત હશે, વધુ હલકા હશે, કે પછી વધુ સ્માર્ટ હશે? આનો જવાબ તો ભવિષ્ય જ આપશે, પણ વિચારવા જેવું ખરું નહીં?